નામે જે 2005માં પછી 2011માં જ્યારે ચૂંટણી થઈ અને એ ચૂંટણી પંચે જે નામાવલી બનાવી, ધ્યાનથી સાંભળજો, આ મંચ પર આ કરવાનું પાછળનું કારણ શું છે, ધર્માદા આયુક્તમાં જવાનું કારણ શું? જ્યારે અમે ચૂંટણી જાહેર કરી, જયસિંહભાઈ પડાયા પ્રમુખ હતા અને ત્યારે મેં મારા હાથે પત્ર લખેલો છે. એ વખતના ચૂંટણી પંચ જયસિંહભાઈ પરમારે એ વાતને ધ્યાનમાં રાખતા એને પોતાની મેં કીધું ભ્રષ્ટાચાર પંચ. મુંબઈમાં મતદાર યાદી જે પહેલાની હતી 2005 ધર્માદા આયુક્તમાં જવાનું કારણ ચૂંટણી પંચ. ચૂંટણી પંચે જોઈને એના ઓળખીતા લોકોના નામો નાખવા માંડ્યા, દુશ્મનાઓને કાઢી. કિશોરભાઈ ટોલી સાથે બનતું નથી એટલે લોકલ પંચાયત એને બાદ ગયા. આવી બાબતથી લોકો નારાજ થયા, યુવાનો નારાજ થયા. આર્થરોડમાં મીટિંગ હતી, જયસિંહભાઈ એ વખતે મેં કાર્યવાહ હોદ્દેદારો હતા એટલે અમારી ફરજ બની જયસિંહભાઈ પરમારને કહ્યું કે તમે આ આવેલા યુવાનો એમના એરિયાના છે, એ લોકોના નામ લો. એમણે જીત કરી લીધા ને એટલે આ પગલું પોતાના મતનો અધિકાર માંગવા માટે થઈને એમને ધર્માદા આયુક્તમાં જવું પડ્યું. ને આજે 3 વર્ષે આવ્યું જોઈએ. લોકો જાગૃત થવા જોઈએ. આપણો રાજા બરાબર કામ કરે છે કે નહીં, આપણી પંચાયત બરાબર કામ. આ પરિસ્થિતિમાં ખાલી જાગૃત પંચાયતો મુંબઈમાં અમે જોઈએ છે એટલે છે એમ નથી. જે જાગૃત પંચાયતો એ કામ સારી રીતે કરે છે, પણ 67 પંચાયતમાં એ લોકો પણ આવી જાય. અગર કેસ કરે અને કેન્દ્રીય પંચાયત જો બરખાસ્ત થાય એટલે 67 પંચાયત કે લોકલ પંચાયત એમને પૂછ્યું નથી. એટલે અવ્યવસ્થિત કારોબાર આપણે સંભાળી લીધો અને સંભાળીએ છીએ. પછી 5 વર્ષ આવશે, ઇલેક્શન થશે, એ લોકો ગયા, બીજા આવશે, એ સિસ્ટમ પાછી આવનાર લોકો કરશે. એટલે ખરેખર એક પત્રકમાં હતું કે આમાં ભણેલા લોકો આવવા જોઈએ. ભણેલા બી આવે અને અભણ પણ આવે, પણ અનુભવ તો જરૂરી છે. આમાં તમારી પાસે થોડોક અનુભવ હોય કે કોઈ પણ સંસ્થામાં બેસો તો એટલા ઉચ્ચ પદ પર જાઓ તો એ સંસ્થા નિષ્ક્રિય થઈ જાય, એ સંસ્થા જીવંત હોય પણ એ મરેલી થઈ જાય છે. અને આજે આ કેન્દ્રીય પંચાયતના 3 વર્ષ થાય, પરંતુ સત્તાધારી પક્ષ જેના હાથમાં સત્તા હોય એને વિચારવાનું હોય છે. એમના મનના વિચારોથી પ્રતિનિધિ લે, આપણે એને વોટનો અધિકાર આપવો જોઈએ. કારણ કે વોટનો અધિકાર શા માટે આપવો જોઈએ એની પાછળના પણ કારણો હું તમને બતાવું. જ્યારે મરણ પ્રસંગ હોય છે, લગ્ન પ્રસંગ હોય છે, ત્યારે આપણે એ ઘર પાસેથી આપણે એને મારું વિચારો લગભગ મળતા છે. આ 2 શબ્દ હું આ બોલીને ટૂંકાવું છું.